શ્રીરામ દીકરાઓ, આપણે છેલ્લા પીરિયડમાં વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે જે સરવાળા બાદબાકી થાય તેના વિશે શીખ્યા. ત્યારબાદ અર્થસૂચક અંક અને તે નક્કી કરવાના જે નિયમો છે તેના વિશે આપણે માહિતી મેળવી અને ઘણી બધી પ્રેક્ટિસ પણ કરી. આજે આપણે અર્થસૂચક અંકના જે સરવાળા બાદબાકી છે તે ટોપિક પર આપણે આગળ વધીએ. બરાબર, ચાલો તો સ્ટાર્ટ કરીએ. આપણે અર્થસૂચક અંકના સરવાળો અને બાદબાકી ઉદાહરણ દ્વારા સમજાવો. અર્થસૂચક અંકના પરિણામી સરવાળામાં મળતા અંકો બંને મૂળ અંકોથી દશાંશ ચિહ્નની જમણી બાજુના અંક વધારે હોઈ શકે નહીં. ચલો, વાક્ય એવું કે ભાઈ આપણે સરવાળો કરીએ અને સરવાળાની અંદર જે જવાબ આવે તો એ જવાબના જે અંકો છે તે તમે સરવાળા કરેલા જે મૂળ અંક છે તેના દશાંશ ચિહ્નની જમણી બાજુ ના અંક કરતા વધારે હોઈ શકે નહીં. આપણે ઉદાહરણ દ્વારા જોઈએ તો વધારે ખ્યાલ આવશે. આપણી પાસે રકમ આપી 12.11, 18.0 અને 1.012. આનો સરવાળો કરતા સરવાળો તો આપણને આવડે સરળ, તો સરવાળો કરી નાખ્યો 31.122. તો હવે આ ત્રણ જે આપણી સંખ્યા છે તેની અંદર આપણે જોવાનું. તો એની અંદર એક આંક એવો છે કે 18.0. તો 18.0 ને દશાંશ ચિહ્ન પછી એક જ અર્થસૂચક અંક છે. પરિણામે આપણો જે જવાબ આવ્યો 31.122 એમાં દશાંશ ચિહ્નથી જમણી બાજુ એક જ અંક દર્શાવાય. એટલે ભલે જવાબ આવ્યો 31.122 પણ જો અર્થસૂચક અંકના સરવાળા કરો તો તમારો જવાબ લખવો પડશે તમારે 31.1. એટલે અહીંયા લખ્યું આથી 31.122 ને 31.1 તરીકે જ દર્શાવાય. બીજું એક ઉદાહરણ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. હવે વાત બાદબાકીની છે. તો 18.0 માંથી 12.11 ની બાદબાકી કરતા તો બાદબાકીનો જવાબ આવ્યો 5.89. હવે આમાં પણ જો દશાંશ ચિહ્ન પછી એક જ અર્થસૂચક અંક છે તો આને જ આપણે કન્સિડર કરવાનો. તો ભલે અહીંયા જવાબ 5.89 છે તો લખ્યું દશાંશ પહેલા એક જ અર્થસૂચક અંક હોવાથી પરિણામ 5.89 ને આપણે લખી શકીએ 5.9 તરીકે દર્શાવાય છે. અર્થસૂચક અંકનો ગુણાકાર ઉદાહરણ દ્વારા સમજાવો. લગભગ તમને સમજાઈ ગયો હશે. અર્થસૂચક અંકના ગુણાકારમાં પણ પરિણામના અર્થસૂચક અંકને મૂળ સંખ્યાના અર્થસૂચક અંકથી વધારે અંકમાં દર્શાવી શકાય નહીં. દાખલા તરીકે 2.5 અને 1.25 એનો જવાબ આવ્યો 3.125. તો આની અંદર 2.5 ની અંદર પોઈન્ટ પછી આ દશાંશ ચિહ્નની જમણી બાજુ આપણને દેખાય કે અર્થસૂચક અંક જે છે તે એક જ છે અને આપણા જવાબમાં તો અહીંયા 1 2 3 3 છે. એટલે કીધું 2.5 અને 2 અર્થસૂચક અંક હોવાથી પરિણામ 3.125 ને 2 કરતા વધારે અર્થસૂચક અંકથી દર્શાવાય નહીં. એટલે 3.125 ને 3.1 તરીકે જ દર્શાવાય છે. એટલે આપણો જવાબ જે આવશે તે 3.1 આપણે લખી શકીએ. અર્થસૂચક અંકોના સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર માટે સંખ્યાના સન્નિકટન માટે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે? અહીં એક શબ્દ એવો નવો છે, સન્નિકટન. આ સન્નિકટનનો અર્થ થાય રાઉન્ડિંગ ઓફ. આપણે સમજી લેવું, આપણા ગુજરાતની અંદર ખાસ દક્ષિણ ગુજરાતમાં આપણે કોઈ વસ્તુ લેવા જઈએ તો આપણે શું કરીએ કે એને પૂછે કે ભાઈ આ વસ્તુ કેટલાનું, તો એ આપણને કહેશે કે ભાઈ 60 રૂપિયાનું. તો આપણે તરત જ બોલી દઈએ કે ભાઈ લે 50 લઈ લે એમ. એટલે આપણે શું કરીએ, શું કરેલું કહેવાય? સન્નિકટન કરેલું કહેવાય. એટલે રાઉન્ડિંગ ઓફ ની અંદર જે આંકડો હોય તે આપણે આપવા માટે પ્રયત્ન કરીએ. તો એ ખાલી તમને સમજાવવા માટે. તો અહીંયા સન્નિકટન માટેના, રાઉન્ડિંગ ઓફ માટેના કેટલાક રૂલ્સ છે. તે રૂલ્સ ને આપણે એમ તો અડધા તો તમને આવડે જ છે, જે બાકી છે તે જોઈ લઈએ.
જો જમણી બાજુનો સૌથી છેલ્લો અંક 5 કરતા વધારે હોય તો તેને દૂર કરી તેની આગળના અંકમાં 1 નો વધારો થાય છે. આવું આપણે શીખેલા છે. દાખલા તરીકે 1.386 છે, એમાં છેલ્લો અંક 6 છે, તો 6 ને દૂર કરવાનો અને આની અંદર 1 ઉમેરી દેવાનો, તો આનું રાઉન્ડિંગ ઓફ કેટલું થયું? તો 1.39 થાય. તો 1.39 થયું. ભલે. જો જમણી બાજુનો અંક 5 કરતા ઓછો હોય તો તેને દૂર કરવામાં આવે છે, પણ તેની આગળના અંકમાં ફેરફાર થતો નથી. દાખલા તરીકે 4.334 છે, તેમાં છેલ્લો જે અંક છે તે 5 કરતા નાનો છે, તો કીધું એને દૂર કરી નાખો, પણ આની અંદર કોઈ એડ કરવાનું નથી, એટલે આનું સન્નિકટન કેટલું થાય? તો 4.33 થશે. ત્રીજો નિયમ, જો જમણી બાજુનો સૌથી છેલ્લો અંક 5 જ હોય તથા તેની પહેલાનો અંક બેકી અંક હોય તો 5 ને દૂર કરતા આગળના અંકમાં ફેરફાર કરવામાં આવતો નથી. ચલો હવે યાદ રાખવાનું છે કે ભાઈ છેલ્લો અંક 5 જ હોય, એમ 5 કરતા વધારે પણ નહીં ને 5 કરતા ઓછો પણ નહીં, 5 જ હોય, પણ એની આગળનો અંક બેકી અંક હોય તો તમે 5 દૂર કરવાનો, પણ એની આગળનો જે અંક છે તેમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. પરંતુ 5 ની પહેલાનો અંક એકી સંખ્યામાં હોય તો આગળનો અંક 1 થી વધારવામાં આવે છે. ઉદાહરણ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. ચલો હવે જુઓ, 6.25 છે, તેનું આપણે સન્નિકટન કરીએ તો 5 છે એટલે 5 આપણે દૂર કરીશું, પણ એને આગળનો અંક જો એ બેકી છે એટલે એની અંદર ઉમેરવામાં આવશે નહીં, એટલે આનું સન્નિકટન કેટલું થાય? 6.2. એ કીધું પરિણામ 6.2. ચલો હવે 6.35 છે, તેનું સન્નિકટન કરીએ તો છેલ્લો અંક 5 છે, તો આ 3 છે એટલે એકી સંખ્યા છે, એટલે આમાં 1 ઉમેરવાનું, એટલે 3 ને બદલે 4, એટલે 6.4 નું સન્નિકટન થશે. બરાબર? તો શોર્ટ ક્વેશ્ચન આવે તો તમને આવડવું જોઈએ, બાકી લોંગ ક્વેશ્ચનમાં એવું લગભગ પૂછતા નથી, તો શોર્ટ ક્વેશ્ચન ની અંદર આની તૈયારી રાખવાની. પરિમાણાત્મક પૃથક્કરણ આપણો નવો ટોપિક છે. પરિમાણાત્મક પૃથક્કરણ. એકમ અવયવ પદ્ધતિ અથવા ચિહ્નિત પદ્ધતિ કોને કહે છે? યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. એકમોને એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં ફેરવવા માટે વપરાતી પદ્ધતિને એકમ અવયવ પદ્ધતિ અથવા તો અવયવ ચિહ્નિત પદ્ધતિ અથવા તો પરિમાણાત્મક પૃથક્કરણ કહે છે. એક યુનિટ હોય, એકમ હોય, તેને તમારે બીજા યુનિટની અંદર કન્વર્ઝન કરવું હોય તો એના માટેની જે મેથડ છે તેને એકમ અવયવ પદ્ધતિ અથવા અવયવ ચિહ્નિત પદ્ધતિ અથવા પરિમાણાત્મક પૃથક્કરણ તરીકે ઓળખાય. એક સામાન્ય ઉદાહરણ આપો કે ભાઈ લીટરમાં પ્રવાહી આપણે સામાન્ય રીતે જનરલ આપણે લીટરમાં ગણીએ તો એનું મિલીલીટરમાં કન્વર્ઝન કરવું હોય તો એના માટે જે આપણે પદ્ધતિનો ઉપયોગ કરીએ તેને એકમ અવયવ પદ્ધતિ કહેવાય. પણ એ ખરેખર સાચી મેથડ શું છે તે આપણે દીકરાઓ શીખવાનું છે. દાખલા તરીકે ધાતુનો એક ટુકડો 3 ઇંચ લાંબો છે તો તેની લંબાઈ સેન્ટીમીટરમાં શોધીએ. હવે ઇંચ જે છે તેનું સેન્ટીમીટરમાં આપણે કન્વર્ઝન કરવાનું છે, તો 1 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર થાય તે આપણને ખબર હોવી જોઈએ. એટલે લખ્યું 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય. હવે એકમ અવયવ પદ્ધતિમાં ફેરવવાનું એટલે શું? તો આને આની નીચે લખી દેવું અથવા આને આની નીચે લખી દેવું તો એનો જે આન્સર છે તે 1 થઈ જશે. ચલો 1 ઇંચ એના છેદમાં 2, આને સાઈડ ચેન્જ કરો તો આ છેદમાં આવી જશે, એટલે 1 ઇંચના છેદમાં 2.54 સેન્ટીમીટર તો 1 થઈ ગયો. એ જ રીતે આની સાઈડ ચેન્જ કરો તો 2.54 સેન્ટીમીટરના છેદમાં 1 ઇંચ તો બી આન્સર શું થશે? 1 થશે, કારણ કે બંને સરખા જ છે. આ બંનેને એકમ અવયવ કહેવાય છે. આમ જો કોઈ સંખ્યાને એકમ અવયવ એટલે કે 1 વડે ગુણીએ તો તેની પર તેની કોઈ અસર થતી નથી. હવે તમારે ઇંચનું સેન્ટીમીટરમાં ફેરવવાનું હોય તો અહીંયા જોવાનું કે અહીંયા ઉપર ઇંચ છે તો આપણે એકમ અવયવમાં આનો ઉપયોગ ન કરવો પડે, એટલે અહીંયા ઉપર સેન્ટીમીટર છે તો આપણે આના વડે જો ગુણી કાઢીએ તો આપણો જવાબ સેન્ટીમીટરમાં આવી જશે. એવી રીતે સેન્ટીમીટરનું તમારે ઇંચમાં કન્વર્ઝન કરવું હોય તો ઉપર ઇંચ છે એટલે આની વડે ગુણી કાઢો તો સેન્ટીમીટર જે છે તેનું ઇંચમાં રૂપાંતર થઈ જશે. એટલે આ રીતે કોઈ બી કન્વર્ઝન હોય તેને લખીને
પછી એકબીજાના છેદમાં લખી દેવાનો એટલે આન્સર 1 આવી જશે. પછી જેમાં રૂપાંતર કરવાનું હોય તેના વડે મલ્ટીપ્લાય કરવાનું. હવે ઉદાહરણ જોજો, ઉપર લેજો. બસ આ 3 ઇંચ છે તો આપણે એનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરો તો આ બેમાં જો આપણને કોણ કામ લાગશે? તો આ કામ લાગશે, કારણ કે ઉપર સેન્ટીમીટર છે. તો 3 ઇંચ બરાબર શું લખાય? 3 ઇંચ ગુણ્યા 2.54 સેન્ટીમીટર ના છેદમાં 1 ઇંચ. આ તો એક જ છે આનો આન્સર. એટલે તો આ ઇંચ ઇંચ કેન્સલ થઈ ગયા. 3 ગુણ્યા 254 એટલે જવાબ આવ્યો 7.62 સેન્ટીમીટર. તો આ તમારે 3 ઇંચ એનું તમે સેન્ટીમીટરમાં એકમ અવયવ પદ્ધતિ પ્રમાણે રૂપાંતર કરેલું કહેવાય. તમને પરીક્ષામાં 1 કે 2 માર્કનો સવાલ પૂછે તો તમારે આ મેથડ થઈને લખવાનું છે, નહીં કે ડાયરેક્ટ. ચલો હવે જો તમને સમજાયું હોય તો એક સરસ મજાનું બીજું ઉદાહરણ આપણે લઈએ. એક પાત્રમાં 2 લીટર દૂધ છે, તેનું કદ મીટર ક્યુબમાં આપણે શોધીએ. ધ્યાન આપજો બરાબર. 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ થાય. એ આપણે આગળ શીખી ગયા જ્યારે કદ શબ્દ શીખેલા ત્યારે. અને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. ચલો હવે એકમ અવયવ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ. તો 1 મીટરના છેદમાં 100 સેન્ટીમીટર એટલે આપણે આની સાઈઝ ચેન્જ કરીએ તો એનો આન્સર 1 આવશે. અથવા 100 સેન્ટીમીટરના છેદમાં 1 મીટર તેનો જવાબ પણ 1 થશે. આ બંનેને એકમ અવયવ કહેવાય. આ જે બંને છે તેને શું કહેવામાં આવે? એકમ અવયવ. આપણી જે પદ્ધતિ છે તેમાં આપણે રૂપાંતર કર્યું. ચલો મીટર ક્યુબ એટલે એનો ઘન કરવું પડે. તો 1 મીટરના છેદમાં 100 સેન્ટીમીટર બરાબર 1, તો એનો આપણે ક્યુબ કરવો પડે, ઘન કરવો પડે. તો 1 મીટરના છેદમાં 100 સેન્ટીમીટર બરાબર 1 હોલ ક્યુબ. ચલો 1 નો ઘન એટલે 1 જ થશે. મીટર ક્યુબ નો ઘન મીટર ક્યુબ, અને અહીંયા 100 નો ઘન સેન્ટીમીટર ક્યુબ, 100 નો ઘન સેન્ટીમીટર ક્યુબ. તો બી જવાબ તો કેટલો આવવાનો? 1 નો ક્યુબ એટલે 1 જ થશે. ભલે જ બેટા. ચલો 1 લીટર બરાબર 1 મીટર ક્યુબ ના છેદમાં 10⁶ સેન્ટીમીટર ક્યુબ થાય. એ સમજાવું જરાક નહીં. ચાલો બેટા જરાક. બસ ચાલો આ કન્વર્ઝન જોઈ લો. 1 નો ઘન એટલે 1 ને મીટર ક્યુબ એટલે 1 મીટર ક્યુબ આવ્યું. અહીંયા 100 છે, 100 નો ઘન 100 એટલે આપણે એવું લખી શકીએ કે 10⁻² ને એનો ઘન એટલે એ થશે 10⁶. એટલે એ લખ્યું આ જ વસ્તુ છે 10⁶ સેન્ટીમીટર ક્યુબ. તો ધીસ ઇઝ આ એકમ અવયવ છે એટલે 1 લખાશે. હવે આપણને 2 લીટર નું પૂછેલું છે તો 2 લીટર બરાબર શું લખાય? તો 2 ગુણ્યા 1000 સેન્ટીમીટર ક્યુબ. ઓકે, મલ્ટીપ્લાય એકમ અવયવમાં કન્વર્ઝન કર્યું તો 1 મીટર ક્યુબ ના છેદમાં 10⁶ સેન્ટીમીટર ક્યુબ. કારણ કે આપણે એનું મીટર ક્યુબમાં રૂપાંતર કરવાનું છે. તો આ સેન્ટીમીટર ક્યુબ કેન્સલ થઈ ગયા. ક્લિયર? તો હવે જોઈ શકો તમે તો 2 ગુણ્યા 1000 ગુણ્યા 1 એટલે 2000 થશે. આ અહીંયા સેન્ટીમીટર ક્યુબ કેન્સલ થયા. અહીંયા બાકી રહ્યું મીટર ક્યુબ એટલે ઉપર આવ્યા 2000 મીટર ક્યુબ અને નીચે 10⁶ ઓલરેડી છે તે મૂકી દઈએ આપણે. નાની તમે ગણતરી કરો તો જવાબ આવશે 2 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ. હજુ પણ કદાચ તમને નહીં ખ્યાલ આવે તો આ 2 ગુણ્યા 2000 જે છે તેને લખાય 2 ગુણ્યા 10⁻³ ના 10⁶ ઉપર જાય એ થશે 10⁻⁶. ઘાતાંકનો સરવાળો કરીએ તો 2 ગુણ્યા 10⁻³ અને એકમ એનું મીટર ક્યુબ આવે. એટલે આપણે 2 લીટર જે છે તેનું મીટર ક્યુબમાં કન્વર્ઝન કરી દીધું. ક્લિયર? આને તમારે લખીને તૈયાર કરવું પડશે. અને નહીં સમજાય તો મને પૂછવાનું તમારે. બે દિવસની સેકન્ડ ગણીએ. ચલો આપણો નવો સવાલ છે 2 દિવસની સેકન્ડ. તો આપણી પાસે જે કન્વર્ઝન દીકરા આપણને ખબર છે તેનો આપણે ઉપયોગ કરીએ. તો પહેલું કન્વર્ઝન 1 દિવસ બરાબર 24 કલાક થાય. એટલે 1 દિવસના છેદમાં 24 કલાક બરાબર 1 થાય, અથવા 24 કલાકના છેદમાં 1 દિવસ બરાબર 1 થાય. એટલે એકમ અવયવમાં રૂપાંતર થઈ ગયું. ચલો બીજું કન્વર્ઝન કયું આપણે? તો 1 કલાક બરાબર 60 મિનિટ થાય. તો 1 કલાકના છેદમાં 60 મિનિટ બરાબર 1,
અથવા 60 મિનિટના છેદમાં 1 કલાક બરાબર 1, તો આને પણ એકમ અવયવ કહેવાય. ચલો ત્રીજું કન્વર્ઝન કયું, તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, તો 1 મિનિટના છેદમાં 60 સેકન્ડ બરાબર 1 અને 60 સેકન્ડના છેદમાં 1 મિનિટ બરાબર 1. હવે જોજો, સમજજો દીકરાઓ, આપણે દિવસ પરથી સેકન્ડ પર આવવાનું છે. એટલે પહેલા દિવસનું રૂપાંતર શેમાં કર્યું? કલાકમાં. પછી કલાકનું રૂપાંતર શેમાં કર્યું? મિનિટમાં. ને પછી મિનિટનું રૂપાંતર કર્યું સેકન્ડમાં. તો આપણે હવે એક દિવસનું તમારે સેકન્ડમાં કન્વર્ઝન કરવું હોય તો આ ત્રણ જે આપણી પાસે એકમ અવયવ છે તેનો આપણે ઉપયોગ કરવો પડે. આપણી જે વિવેક બુદ્ધિ છે તેનો આપણે ઉપયોગ કરીએ અને તેનામાંથી એક દિવસનો આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીએ. જો તમને સમજાશે ઉપર બેટા. ચાલો હવે જોજો, દિવસ એનું તમારે કલાકમાં રૂપાંતર કરવું હોય તો 24 કલાકના છેદમાં 1 દિવસ, એટલે દિવસ દિવસ કેન્સલ થઈ ગયા તો જવાબ આવી ગયો કલાકમાં. કલાકનું મિનિટમાં રૂપાંતર કરવું હોય તો આપણી પાસે ઉપર એકમ જ 60 મિનિટના છેદમાં 1 કલાક, અહીંયા કલાક કલાક કેન્સલ થઈ ગયો એટલે તમારો જવાબ હવે મિનિટમાં આવ્યો. મિનિટનું સેકન્ડમાં રૂપાંતર કરવું હોય તો 60 સેકન્ડના છેદમાં 1 મિનિટ, મિનિટ કેન્સલ થઈ ગયો તો જવાબ તમારો સેકન્ડમાં આવી ગયો. એટલે અહીંયા આપણને દેખાય છે, જોજો હવે બરાબર, અહીંયા ધ્યાન આપજો, આ દિવસ કેન્સલ થઈ ગયો, અહીંયાથી કલાક કેન્સલ થઈ ગયો, અહીંથી મિનિટ કેન્સલ થઈ ગયો, તો તમારો જવાબ સીધો આવી ગયો સેકન્ડ ની અંદર. એટલે 2 × 24 × 60 × 60 સેકન્ડ. તો આની કેલ્ક્યુલેશન કરી તો 1,72,800 સેકન્ડ એ 2 દિવસની સેકન્ડ થશે. બરાબર. તો આવી રીતે તમારે એકમ અવયવ પદ્ધતિ અથવા અવયવ ચિહ્નિત પદ્ધતિનો ઉપયોગ કરીને એક જે યુનિટ હોય, એકમ હોય, તેનું બીજા એકમની અંદર આપણે રૂપાંતર કરી શકીએ. તો દીકરાઓ, આપણે જે એકમ અવયવ પદ્ધતિનો ઉપયોગ કર્યો એ જ એકમ અવયવ પદ્ધતિનો ઉપયોગ કરીને તમારે આ જે 3 ક્વેશ્ચન છે તેને સોલ્વ કરવાના છે. પહેલું છે 10 મિનિટ, એનું સેકન્ડમાં રૂપાંતર કરવાનું. બીજું 480 સેકન્ડ, એને મિનિટમાં ફેરવવાનું. ત્રીજું 196.85 ઇંચ, એને મીટરમાં ફેરવવાનું. અને 1 મીટર બરાબર 39.37 ઇંચ થાય તેનો તમારો ઉપયોગ કરવાનો છે. તો અત્યારે જે શીખી ગયા તેની અંદર આ 3 જે સવાલ છે તેને તમારી નોટબુકમાં લખી લેવું અને પછી એમાં ફેરવી દેવું અને એનો જે જવાબ આવે તે તમારે મને કહેવાનું છે. બરાબર. તો આટલું તમે બરાબર કમ્પ્લીટ કરો અને બીજા 1-2 સવાલ કદાચ હશે તો હું તમને હોમવર્કમાં મોકલીશ. બરાબર. તો દીકરાઓ, આ રીતે આપણે એક આજે શીખ્યા સન્નિકટન, જેને આપણે રાઉન્ડિંગ ઓફ કહીએ. તો સંખ્યાનું રાઉન્ડિંગ ઓફ કેવી રીતે કરવાનું તેની તમારે પ્રેક્ટિસ કરવાની છે. અને બીજો સવાલ જે શીખ્યા તે એકમ અવયવ પદ્ધતિ છે. એ એકમ અવયવ પદ્ધતિ જે છે તેમાં એક એકમનું બીજા એકમમાં કેવી રીતે આપણે રૂપાંતર કરી શકીએ તે જો બહુ સરળ છે. ખાલી આપણને રૂપાંતર ખબર હોવું જોઈએ. તો આ જે નવા રૂપાંતરણ આવે તે તમારે નોટબુકમાં લખી લેવાના, એટલે એક્ઝામમાં તમને કામ લાગશે. બરાબર. તો અહીંયા આપણે અલ્પ વિરામ લઈએ. શ્રીરામ દીકરાઓ.